તમે કાલે આવશો? તેઓ ચા પીશે? તેણી અંગ્રેજી બોલશે? તે પરીક્ષા આપશે? રવિ કસરત કરશે? સાદો ભવિષ્યકાળ હા ના પ્રશ્ન. હવે જ્યારે આવો પ્રશ્ન હોય ત્યારે સૌથી પહેલા will મૂકી દો. કોના માટે? યસ, શરણાઈના સ માટે will. તમે એટલે you. શરણાઈના સ માટે will. તેઓ માટે they. શરણાઈના સ માટે will. તેણી માટે she. હવે આવવું એટલે come, પીવું એટલે drink, બોલવું એટલે speak. થઈ ગયું. Will you come tomorrow? Will they drink tea? Will she speak English? ફોર્થ અને ફિફ્થ સેન્ટેન્સ તમારા માટે છોડું છું. ક્લિયર થતું હોય તો જુઓ ધ્યાનથી. ક્રિયા પ્લસ સ, ક્રિયા સ, ક્રિયા સ, ક્રિયા સ, ક્રિયા સાથે સ. હું મથું છું આપણું તમારું કામ ઇઝી કરવા માટે. પ્રેક્ટિસ કરો. ચોથું અને પાંચમું વાક્ય તમારા માટે છોડું છું. થેન્ક યુ.